તમને તરી 90ની વાત કરું લ્યો ને હું ત્યારે આઈસર હા ત્યારે તો બાબુ એ આઈસરની અંદર ટેપ હોય ને એમાં ગીત વાગતા હોય નારદાના નારદાના આતા હું ટોપી વાલે રંગ ભરે બાદલ છે આ એ સમય નવા નવા ફિલ્મો બીજાને ગીત સંભળાવવા હાટું કાસ ઉતારીને રાખી કાસ બેન બીજા સાંભળે ને આ ટ્રેક્ટર વાળા નથી ફૂલે ફૂલ વગાડતા એ હરામ બરાબર તોય સાંભળતા તેને સંભળાતું હોય એ ગામને સંભળાવવાની એ રાચે જે અમુક હળ હાંકતા હાંકતા જે ટેપ વગાડે છે જમાવટ કરે બધા. ત્યારે બાપુને અમે ખૂબ ધીરે ન્યાય પ્રોગ્રામ બાપુના આશ્રમમાં કરેલો ત્યારે. અને અમુક અમુક ગામમાં તો એવું હતું કોકની ઘેરે પ્રોગ્રામ હોય ને તો પાડોશી ભાડે માઇક લઈને પડકે ભૂંગળા મારે પછી અમારે ઊભું થઈને જવું કે અમારો પ્રોગ્રામ તો પણ અમે નથી બોલતો એની હારે ઈર્ષા કાઢ નાખો મારા બાપ. ટૂંકી ટચ વાત સ્વચ્છ બનીએ એક બનીએ. 40 જણાએ ફોર્મ ભર્યા સરપંચે પછી વડીલોએ કીધું હું પણ તમે કે ના ફોર્મ તો પાછું નહીં જ કહેવાય અમારો હમ ખવાઈ ગયેલો છે પાડી નો જવું તો કે જોઈએ આ વખતે પાડી જ જવું એલા ભાઈ ભાઈ એટલે વડીલોએ કીધું પણ તમારી ગાના ગોતા હાલો ગ્રામ પંચાયતમાં બેહાડ્યા બધાની હેઠા. એમાં બાપુ સકલી નીકળી તે સકલી ફ્રુટ કે ઉડીને તેમાં લઈ નાનું એવું પતલું એવું છકલીનું પીછું તો ને ઝીણું એવું એ ખર્યું. હન વડીલે કીધું વાહ મારા નાથે લાજ રાખી પીછું પકડ્યું. અને વડીલોએ કીધું જો ભાઈ આ પીછું અમે આલી ઉડાડીએ ડાયરો શાળી બેઠેલા અને પીછું ઉડાડીએ અને આલી ફૂંક મારું છું પીછું ઉડાડું જેની માથે પીછું પડે એ આપણો સરપંચ. તો એકદમ હું કે આપણા ગામનો નિર્ણય હું સકલ્યું કરે એલા ભાઈ કે એ નિર્ણય કરે એલી ફૂંક મારી અને જેના માથા ઉપર પીછું પડે સરપંચ તો કે શીખો. અને વડીલે ભારતી બાબુ પીછું ઉડાડ્યું આખો દી પીછું ફરિયાદ કર્યું હાજ સુધી પીછું કોઈની માથે પીડ્યું જ નહીં. શું કામ જેના માથામાં પડવા આવે ને તો વાહેલો બીજાના માથામાં બેવા જાય તો વાહેલો આ પરજા ફૂકું મારતી બેન થાય ને તો પીસાને તો હેઠું પડવું છે સાહેબ. પણ આ ફૂકું એકા બીજી એવી ઈર્ષાની ફૂકું મારીએ છીએ એટલે સમયને બગાડીને બેહાલ કરીએ છીએ. એટલે ગામમાં એકતા આવે સ્વચ્છતા આવે. અને આ ખાંભલિયા ગામને પગે લાગે ને કહું કે આ બોલ્યા છે એ અમને પેમેન્ટ આપજો. આ ખોળો પાથરીને માયો તમારી પાસે ભીખ માગે. ગામની એકતા જ છે પણ એકતા ખૂબ વધે સ્વચ્છતા વધે. અને એક આ પ્રતિષ્ઠામાં એક બીજી પ્રતિજ્ઞા લેજો કે અમે હિન્દુના પેટના હશું તો દી આછમે આરતી ટાણે ગામમાં હશું તો મંદિરે આરતી લીધા પહેલા અમે ઘરે વાળું નહીં કરીએ ત્યારે અમે 100% હાજરી આપશું. બાપુ નાના નાના હતા યાદ આવે નગારા વગાડવા હાટું વારા હાટું બાંધતા થા આપણે. આ ક્યાં ગઈ ધાર્મિકતા. અને ફરી વાર ગોતો અને અમે આ બાજુ ક્યાંય પ્રોગ્રામમાં હોય ને આને ન ભાળીને તો એમને હેરડો પડે કે સાયલું ના ઓઢાડનાર ક્યાં ગયા. સાયલું ન ઓઢાડનારો કોટીલા બાપુ ક્યારે ગયા રે લોલ. ભજન કરે છે ને ભાવે કપાવે એની ભોળપ છે આનંદ આવે છે. દિયા છે મેં ટૂંકમાં. અને સવારે જાગીને ઘરે 2 દીવા કરજો. અને 2 દીવા તમારું એવું કામ કરશે
હું નથી કહેતો કાલે યજ્ઞશાળામાં આવી અને આ દેશનો ભૂદેવ બોલે નહીં સાંભળી લેજો. બીજું તપ અનુષ્ઠાન થાય ન થાય, કેવલ 2 દીવા તમે કરો તો એ દીવા વેદ એમ કહે છે કે તમારી અંદર લક્ષ્મી કેટલી આપે એ ખબર નથી, તમારા દુશ્મનને નાશ નથી કરતું, પણ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુભ્યમ. તમારો વિરોધી હશે ને, તમારો શત્રુ, એની બુદ્ધિનો જ નાશ કરી નાખશે. એ જ ગમે ત્યાં પલટી ખાઈ જાય. એટલે ગાડીની નહીં, વિચારોની. ગામની એકતા, પરિવારની એકતા, ગામની સ્વચ્છતા, સ્વદેશી અપનાવીએ. અને ત્રીજું, પાંચમું, ગામની અંદર દીકરી કોઈ વિદાય લે તો એ દીકરીના નામની લીંબડી રોપીએ એની યાદીમાં કે આ ફલાણા ભાઈની દીકરી, એનો પરિવાર. દાદા વિદાય લે તો દાદાના નામનો વડલો રોપીએ. ગામનું પર્યાવરણનું જતન થાય તો ગામ ગોકુળિયા બને. ગુલાબદાન ભાઈને કોઈ પૂછ્યું, ગુલાબદાન બારોટ, રાજકોટ આયરના બારોટ છે, એને કોઈ પૂછ્યું કે ભગવાન મોરલી વગાડતા કે વાહળી વગાડતા? ભગવાન જે વગાડતા હતા એને મોરલી કહેવાય કે કાયદેસર તો એને વાહળી કહેવાય. મોરલી તો કોને કહેવાય બાપુ? તને આવડે વગાડતા? એ બળિયો લાવો તો. આવા બધા ઘરના છોકરા છે એટલે આનંદ કરો છો. આના લગ્નમાં હું ગયો હતો, જાનમાં ગયો હતો, માંડવામાં ગયો હતો. હસ્તમેલાપ થયો ને તો ગૌર બાપાએ કીધું તમારો જમીન થવા ગયો. જેવો કન્યા નો થાય તો અરે મેં કીધું શાંતિ દે. મને કે ગલગલિયા છે, એટલે બહુ કરી તે મેં કીધું પાછો હતો. મોરલી જે વાદી વગાડે એને મોરલી કહેવાય. હવે ભગવાન કૃષ્ણના હાથમાં વાહળી છે, બંસીધર છે, બંસી છે, નામ બંસીધર પણ છે. પણ મોરલી એકવાર વગાડી બાપુ. અને મોરલી ક્યારે વાગે? નાગ પકડવો હોય ત્યારે. ભગવાન બધાય કામ સુદર્શનથી થઈ શકે, પણ જેથી કાળી નાગને કાળોંદરીમાં નાચ્યો તેથી મોરલી વગાડી અને મોરલી ધારણ કરી ત્યારથી સાહેબનું નામ. શું કામ? ઝેરીમાં ઝેરીને તે વંશ કરી લેવા ને. અને પ્રેમીને તો મોરલી વાહળી વંશ કરી લે. પ્રેમી જે તમારા હોય એને તો તમારા સદગુણનું વંશ કરી લે. પણ ઝેરીલો માણસ જ્યારે વંશ થઈ જાય કે ઓહો અમને તમારા પ્રત્યે આવું ઝેર હતું પણ મારા બાપ તે અમને એમાંથી ઓગાળી નાખ્યા. તમે જુઓ તો ખરા, અર્થ તો જુઓ કે અમને તારા પ્રત્યે ઝેર હતું ભાઈ, પણ તને મળ્યા નહોતા ત્યાં સુધી તારા પ્રત્યે ઝેર હતો. બસ માણહાઈ એને જ કહેવાય. બીજાને તમારા પ્રત્યે ઝેર હોય ને એને તમારી નજીક લેજો. તમારો વિરોધી કોઈ ન હોવો જોઈએ. પછી એના ભાઈ ભગવાન મહાદેવ સર્પને ડોકમાં રાખે છે. એનું કારણ શું? એ દુનિયાને શીખવે છે કે આવા ઝેરીલા હોય ને એને મારા બાપ અહીંયાના હાર ઘોડે રાખજો, આપણાથી કોઈ વિરુદ્ધ હોવો ન જોવે. એ પછી એનું મન એ જાણે ને ઈશ્વર જાણે, આપણો કોઈ દુનિયામાં વિરોધી ન હોવો જોઈએ. આ મોટી વાત છે. સ્વભાવમાં ફેર પડે. જેમ જેમ લેવલ આવતું જાય, ભગવાન કૃષ્ણ મથુરા જાય અને મથુરા જાય છે, કંસને મારે છે, ત્યારે ગોકુળને ખબર પડે છે કે ઓહો અવડો મોટો નારાયણ આપણી વચ્ચે હતો. અને પાછું ક્યાંય પોતાનું કાંઈ નહીં, જ્યાં જાય છોડ્યું. અને બાપુ કંસને મારે છે એ નારાયણ તો ગાદીએ નથી બેસતા, ત્યાં ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, કંસના પિતાને, કે જો આ ગાદી તમારી છે. ક્યાંય લોભ નથી, છોડતા જાય.
ઈ નારાયણ પાસે રહી શકે. એક વૈદ ભોં હાટે ભાઈએ ભાઈઓ કોર્ટમાં ચડે ને કૃષ્ણ કેમ નજીક રહી શકે ભલામણ? જેને છોડતા આવડે, જેને દેતા આવડે, લે તો તારું આ. ભગવાન રામ રાવણને મારે છતાં ગાદીએ વિભીક્ષણને બેહાડે. નહીતર ના હોનાની હતી ભાઈ, પણ છતાં કીધું કે લે વિભીક્ષણ આ તારી છે. અને એટલે આવા કાર્યક્રમમાં આવીને એક ગાંઠ બાંધી લેવી. જે જતું કરશે ને એની ભેરે દ્વારકાધીશ રહેશે, એની ભેગો રામાપીર રહેશે. જ્યાં જતું કરવાની ભાવના, લે ભાઈ તો તારું લે ને. એટલા વર કોર્ટે જવું એને કહેતા એટલા વર હરી જાવ તો એટલી જમીન આવી જાય. જે ત્યાગ કરતા શીખે, જે બીજાને ક્ષમા દેતા શીખે, ખોટો વટ વયો જાય, ખોટો વળ વયો જાય, 18 વરણ એક બને. આ યજ્ઞમાં 18 વરણ બેઠું છે. એક મંડપ બેઠે એટલું માણા એક હારે 18 વરણ બેઠું હોય અને આ મંડપ રૂડો લાગતો હોય તો આખા ભારતમાં જેદી તમામ વરણ એક થઈ જાય તેથી આ દેશ કેવો રૂડો લાગે ભલા માણા. અમે ફલાણા, અમે ઢીકણા નહીં, અમે માણા. અમે માણા છીએ, અમે ભારતીય છીએ, અમે ગુજરાતી છીએ. અને મારો સમાજ પણ અહીં એટલો બેઠો છે. હું આયરના દીકરાઓને એટલું કહું કે તમારી અંદર પરિચય કૃષ્ણનો આવવો જોઈએ. તમને 18 વરણ પ્રેમ કરવો જોઈએ. શું કામ? આ એક સમાજ એવો છે. હું પક્ષપાત નથી કરતો જે કે, પણ એટલું કહું કે હંમેશા બલિદાન દીધા છે તો પોતાની માટે નથી આપ્યા, બીજાના કુળને ઉગારવા માટે પોતાના બલિદાનો આપ્યા છે, પોતાના દીકરા આપ્યા છે. એમાં કોઈ દી સ્વાર્થ ન હોઈ શકે. અને 5 વસ્તુ અભય, અભલા, માલ્યું નામ મેં પૂછ્યું તાર શિક્ષિકા બેનનું નામ ન દીધું, કારણ કે ફોળો હોય ને બેનું જ ભણાવતા હોય. હા, ગુરુની અસર થાય ને બાપુ. હું નામ તારું? મારું નામ વિવેક છે. એ વિવેકને એ બેન જ ભણાવતા. હા. હું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય. વાત એ છે સાહેબ, પરિવાર કુટુંબની એકતા વધે. સાહેબ પંચામૃત આપું છું તમને. એક આપણે લઈને પંચામૃત હાથમાં, દૂધ, દહીં, ઘી, હાકર, મધ, ઈશ્વરને બહુ વાલું. એમાં પંચ એક થઈ જાય ને, પંચામૃત બનવું જોવે. અને 5 વિચારો આજે ગાંઠમાં બાંધી લેજો. આપણે ચોખ્ખા રહીએ, આપણું આંગણું ચોખ્ખું રાખીએ, આપણું આંગણું ચોખ્ખું થાય. ગામમાં સ્વચ્છતા, કેવલ ને કેવલ કચરાવાળી સ્વચ્છતા જે કાઢતા થઈ જશે ને, એ પોતે જ્યારે સ્વચ્છ રહી છે ત્યારે અંદર પડેલા કચરા જેવા વિચારો પણ નીકળી જશે, ઈર્ષા નામના વિચારો પણ નીકળી જશે. એટલે માણસ સ્વચ્છ થશે. સ્વચ્છતા આવે, એકતા આવે, કુટુંબ એક બને. પાડોશી સાથે એવો ભાવ રાખે કે 5 દી 12 ગામ ગયા હો તો ફોન આવવો જોવે કે ફલાણા ભાઈ ક્યારે આવશે, યાર હમણાં ભેગા નથી થયા. 18 વરણ ગામના એક બને. ગામની ગ્રામ પંચાયતનું ચૂંટણું વયું જવું જોઈએ. ચૂંટણી આવી નથી ને ફોર્મ ભર્યા નથી, ત્યાં બધા ભેગા બે અહીંયા હલવાઈ જાય છે. આપણે બીજે વર્ષે પ્રોગ્રામમાં જઈને કેમ ફલાણા ભાઈ નથી દેખાતા, એને ઓલે વખતે મળે હમું ફોર્મ ભર્યું હતું. અને ચૂંટણીએ 40 જણાએ સોણીઓ નવી હીવડાવી હોય, અમારે ઊભું રહેવું, અમારે ઊભું રહેવું, આ વખતે પાડી દેવો છે. તું વાડીએ ઉભો રહે, રોજ ઉઠકાય. તમે 35 વર્ષ કાંઈ નથી કરી કે હવે શું કરી શકવાના? 35 વર્ષના ચાવો ત્યાં સુધી તમે તમારે આ છે દાઢી ન કરી હોય, નવ્યું સોણિયું શીવડાવવાની વાતો કરો છો. નહીં, જેને ફાવે ને આપો. ગામમાં એક અનામત બનાવી નાખો એક ને, હા 5 વર્ષ ભાઈએ કામ કર્યું ને, ગમ્યું,
અને ન હરખું કરે તો સાલુમાં વડીલો ભેગા થઈને કહે કે તું આ મૂકીને આવડતું નથી. હવે અહીં તમે મને સાંભળજો, મને બોલતા ન આવડતું, માઇક આપ્યું અને મંડાણો ન આપણે માઇક બેન કે હવે બેન કરાવવાનું, તો તમે અમને ન સહન કરી શકતા. આખો ગામ 5-5 વર્ષ એવા સહન કરો, શરમ નથી આવતી? કોઈ દી કોઈ નેતાની ટીકા કરતા જ નહીં, આપણે જ છૂટીને મૂકેલા આપણી તર છે. કોઈ નહીં હું કામ ટીકા, આપણે ને આપણે છૂટીને મૂકેલ પછી કે આમાં ન જો આમાં રેડી હાલે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક કવિતા છે, એણે લખેલી કે પ્રારબ્ધ ને અહીં ગાંઠે કોણ. નથી ઘણા કે છે ભાગ્યમાં વહી જાય ને, તું તો બહાર નીકળ. ભાગ્ય આપણે બનાવવું પડે. મોદી સાહેબ કહે છે પ્રારબ્ધમાં હશે એટલે કે ભાગ્યમાં હશે થાય. ના ના, ગાડી કંપની વાળો આપી દે, પછી રોડે કેમ આંકવી આપણે જોવું જોઈએ. પછી છૂટા છે જવા દે, મોટી બ્રાન્ચ છે કે હેઠી નહીં, એનો બાપે હેઠો પ્લેન પડે છે તો એ ન પડે. પ્રારબ્ધ ને અહીં ગાંઠે કોણ, હું જ મારું ભાગ્ય છું. એક વાત આમાં ટૂંકી મને બહુ એની ગમે કે ઉશીના અંજવાળા અમને નહીં ફાવે. પાડો અમારી લાઈટના છેડા લીધા ક્યારે ખેંચી લે, શું ખબર. ઉશીના અંજવાળા અમને નહીં ફાવે, હું જ ઝગમગતું ફાનસ છું. ભલે મારી ઘરે ફાનસ પણ અંજવાળું મારા બાપનું પોતાનું. પ્રારબ્ધ ને અહીં ગાંઠે કોણ. એટલે સ્વભાવમાં ફેરફાર, ઉજળું જીવાય એટલે એકતા રાખીએ. બાપુ એક ગામમાં સરપંચની ચૂંટણી આવી ને તે 40 જણાએ ફોર્મ ભર્યા, અને આપ જેવા વડીલોએ કીધું કે હે ભાઈ બાપુ આવ્યા ભેરાયેથી ભોળાનાથના મંદિરે લઈ. હે અરે નાગ ભારતી બાપુ પેન્ટ શર્ટમાં અમે હારે રેલા છીએ. હા બાપુ મોટરસાઇકલ ઉપર સુઝુકીમાં એ દોસ્તી બાપુ અરે ખૂબ આનંદ કર્યો છે. બાપુ ભજન કરતા કરતા ત્યારે શિવજીના પૂજારી જ હતા નાનપણ ત્યારે.